તો ફરી એકવાર સ્વાગત છે તમારા મિસ્ટર ટેન્ટેડમાં. તો સવારની વાત પડતી હતી વરસાદની, હવે જાય છે ખેતરમાં. ચલો થઈ જાય રવોલા. કેવું મસ્ત વાતાવરણ છે. આવું વાતાવરણ તો અમને ખૂબ જ ગમે. બાકી આ બાજુ છે આપણા ઝાડકા, પાછળ છે વાતાવરણ. ને સવારની વાત લગભગ ગણું કે 4 વાગ્યાથી જ વરસાદ ચાલુ છે. ને હવે બનશો તો આપણે જવું પડે ખેતરમાં. જેટલું પાણી ભરાય જેટલું નહીં ભરાયું. આજે જેટલું મસ્ત વાતાવરણ દેખાય છે. મગફળી પણ સારી જ દેખાય છે. તો હવે જુઓ મમ્મી શું કહે છે. મમ્મી કહે છે કે એકદમ વાતાવરણ તો કે એકદમ સારું જ છે. આ જોઈ લો તમે આપણી મગફળી. તો બંધા ઉપર ઊભા રહીને જોવા માંડી ત્યાં મગફળી કેવી છે એ તમે પણ જોઈ લો. વાતાવરણ પણ સારું જ છે હો. તો બધું જોઈ લીધું ને હવે ઉતરી જાય નેસે, કારણ કે બીજા ખેતર પણ જોવા પડે ને. એક ખેતર જોવાથી કોઈ ના થાય. એક ખેતરમાં જેટલું પાણી પડે ડાખું ગીર કરતું જવું પડ્યું ખેતરમાં. પાછળ વાતાવરણ સારું એટલે વ્યૂ પણ સારો આવે છે. જો કેવું મસ્ત બોલે છે. અલા બોલથી નહીં આવતો, કરવું પડે થોડું અમારે. તમને કરવું હોય તો કહેજો, કમેન્ટમાં કરજો એટલે હું તમને શીખડાવી દઉં આવું કેવી રીત કરાય. પાણી થોડું ઘણું ભરેલું છે ને આ છે આપણું બીજું વાતાવરણ. બીજું નહીં, એક જ વાતાવરણ હોય. ખબર પડે છે કે નહીં? ને આ ભાગનું છે આપણી જવાલ. તો જેવી મસ્ત ઉભેલી છે ને વરસાદ હવે ચાલુ જ છે. તો જેવું વાતાવરણ છે જોઈ લો તમે. તો વાતાવરણ ઉતારતા જોયું કે વરસાદ આવવાનું ચાલુ, તો અહીંયાથી દોડી જ ગયા. ને મમ્મી કે જલ્દી ઘર જા, નકર કે વરસાદ બહુ જોરથી આવે. એટલામાં ચપ્પલ ભમી ગયું. તો હવે શું કરવું આ ચંપલનું? ચંપલ ખોલીને બેસી ગયા નહીં, પહેરીને દોડી ગયા. પાછા ઉડો કરીને દોડ્યા. હવે જવાનું છે આપણે પાછું ઘરે. તો જોઈએ મળે તમને ઘરે જઈને. આવી ગયા પાછા એક બંધા ઉપર. ને આ ભાગમાં જો વાતાવરણ વરસાદ ચાલુ જ છે આમ તો, પણ આપણા ફોનને કોઈ ના થાય. સ્નેપડ્રેગન 8 એલિટનો છે ફોન, એટલે કોઈ ના થાય. એટલે ઉડો જલ્દી ઘરે પહોંચી જાઓ. તો મળે ઘરે જઈને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. અને જો પપ્પા છે સમજાશે. અને હવે મળે તમે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.